ઉભા હાલ કો દે અલા પણ શું છે તમારે હાલ તમે તો પાછો મુઆ હાલ કો હાલ તે બાબા રેડા તો હારો કહું લે કાકા જય શ્રી કૃષ્ણ શું કીધા તું ચાંદો બધી શીખી ગયો આ તો તારું પગે તો પડવું પડે કે ના પડવું પડે પણ જય શ્રી કૃષ્ણ નહીં કંઠિયા વાર નું રોમ રોમ કાતે શીખ અરે હું આ થોડું કામ બહાર જઈને આવરો હું એટલે સદગમ કોમ છે થોડુંક મારે ભાઈબંધ અંગત બહાર જવું છે એટલે ઉભા રહે હા આ ચાલે તો તમે તમારે ગાડી લઈ જાવી છે મારે ગાડી લઈને જાય મારે જોવો છે રવાને પણ તરત પાછો આવરો છું તારે જ નહીં ચાલે પણ આ જોવો છે મારે તારે શું જોતી હેડતો તાવ ચાલે તો બાઈક આલો ગાડી ના આલો બાઈક માં ક્ષેત્રમાં જાવ ક્ષેત્રમાં જો ભીડે હેડ્યા છું પણ બાઈક તો આલો તો તું એમને જાતો ઈ જા સોનું મને ભાઈ અચ્છા હડમાલો ના કરતો પાછો તને હળમાના કરો તો ગાડી તારી ખૂબ આવે છે હમણાં બે દાડા છે ઘરે જઈને અડાઈ છે આ તો એ સુખ શાંતિ કે ગામમાં છે પણ તરત પાછા હું જો ખાઈને હડો સારું ગામમાં રહેવાનું કઈ રહેવાનું ખબર છે હું સરપંચ નો છોકરો છું સરપંચ તો નીકળવાનું કરો બોલો બીજું કોઈ ખાયો સારું છે જ નહીં લે બીજો આ પડીકા હોય છે કે તમારે લેવું છે શું કે વાત કરો ચોકલેટો છે ઘણા વેચી ચીકી ને એવું બધું છે અહીંથી અમારે લેવો છે ભાઈ તું બોલે જ નહીં હા તો વાંધો નહીં ખબર નહીં કોણ તો ખબર છે ને તને ભાઈ તું ગમે હવે મારે તો પૈસેથી આવવાનું છે કે હોવે બસ ગાડી 40 રૂપિયા છે ભગત હે 40 રૂપિયા થયા તને પૈસા લે પૈસા વળી આ પડીકા લીધા ચીકી લીધી આના મને ઓકે તું એટલે હવે તું ગમે આ વસ્તુ લીધી તો પૈસા તો આલવા પડે કે નહીં ધંધો તને આમ કરી લે તું ભાઈ ઓકે તું મને ઓકે એટલે પણ લે ગમે હોય ભગત પૈસા તો આલવા પડે કે 1 રૂપિયો ની માં રેડે પણ વસ્તુ ગામમાં લીધી રહેવાનું છે પણ સામાન તો ગામમાં રહેવાનું છે એટલે ભયા તું નાઈને આવ્યા છે સવારમાં 7 વાગે નાઈને આવ્યો છું હજી 6:30 વાગે તું 7 વાગે ના આવ્યો છે એમ ગામમાં રહેવો ને બરાબર હું કેમ થાય રેડે સરપંચ નું છોકરો ખબર છે કે નહીં તું સરપંચ નો છોકરો છે હા ધંધો કર સોનામાં રેડે કઈ જા હા રોડો તાળામાં એટલે કપૂરજી 12 વાગે રોટલા ખાવા નહીં જાવ ના હવે આવું છે એવું એમ લે હળો હારે હારે બુધવારે ને આવું હું એટલે હાલે હારે તો બે હારે હારે ના ખાતા હોય પાછળ કોમ છે એટલે અને પેલા સરપંચ નો છોકરો નહીં આવ્યો ને હવે હમણાં પેલો ભણવા જતો બહાર ઓય એનો તો યાર ગોમમાં એવો તરા છે ને વાત જ છોડી ગયો કેમ ગોમમાં જ્યાં તો આ દુકાને ફરીને એનો ધમાલ કરતો બોલો છે સવારમાં જ મારી દુકાને આવ્યો તે મારો છે મને તો કોલર જ પકડવા આવ્યો એવું એમ ઓય મારે એમ કરતો હતો ઈ તો તમારી ને ખાલી હોય આવે ને તો એને ખબર પડે પાછું તમને એવું એમ? ખબર હા અને ગફુરજી ગોમમાં તો ખાલી તમારી ધાક છે સમજ્યા કે નહીં તેમ જ કહું છું હોય તેને ખબર પડી જાય અને એ તમારી એક જ ગોઠેવો છે બીજા કોઈ ગોઠેવો જ નહીં પણ પેલા તો હોય આવશે જ નહીં જોઈ અને અમને તો યાર લાગે સરપંચ ની બીક એ તો પણ તમે હોય આવશે ને કદાચ હા તો પછી હું તો સરપંચ ને વાત કરીશ તમે ચિંતા છોડો તાર જો એવું એમ ને આવો પણ ખટેક રાખજો હો કારણ કે અત્યારે નવી શેલ નું છોકરું છે સોડતા વાર ના કરે એ પાછી વાત હશે આમ તો સમજ્યા કે નહીં હા. સડતું લોહી અત્યારે એને ફોન ના હોય હા રોડો હો યા ખટેક રાખજો એટલે યા શું કે છોકરા બોલો તારે આપણા લુગડા બધી લઈ નહીં લેતા લઈ આલે કોક ફરો ઈચ્છા હોય તો મારો વિચાર હતો બે જોડે લુગડા લેવાનો ધડો લેતા આવા આપણે તું સાલ આવડે હેડ તું ધડો સાપ આવી ગયો કંટાળી ગયો હતો હેડી હેડી હા હા આટલા કે લેવો આમ આ લાવરો છું પછી આટલી વાર ના હોય પછી લેવો તરશા અલે એ હા ખબર પડે નહીં પડતી તને લ્યા શું થયું આવો ટાટો ચા હોય લે ચા તો પણ હમણાં જ મેં ગરમ કરીને મેલ્યો છે એટલે ચા ગરમ છે પણ હમણાં જ ગરમ કર્યો છે તાર એટલે ટાટો છે ચા રે ગરમ નહીં ચોય હાલ જ ગરમ કર્યો છે એટલે તું ઓળખે લે મને તું શું તમે કોણ એટલે હું સરપંચ નો છોકરો છું તો શું છે સરપંચ નો છોકરો હોય તો એટલે આવી ટાટી ચા પવાય લે મને પણ ચા તો હમણાં જ મેં ગરમ કરી છે એટલે ચા ગરમ નહીં લોટો બોલે હોમો પાછું પણ હમણાં જ ગરમ કરી છે હોમો બોલે લે હોમો બોલે
હું તો બોલો ખબર નહીં પડતી પણ ચા તો હમણાં જ ગરમ કરીને આલી છે તમારે ગામમાં રહેવાનું છે કે નહીં રહેવાનું હમણાં હું મારા કાકાને બોલાવીને આવું છું જા બોલો લાઈટ ફોનમાં ટણા ચાલો ફોન પૈસા વગર હમણાં હું મારા કાકાને લઈને આવું સરપંચના ઘરે એમ આ જા હા તો તું ડો બસ શાંતિ છે હવ બસ મજા છે રેડી છે હવ બસ તાર. શી લેવું છે આ ચોકલેટો લઈ આવી છે કેટલી લેવી છે એ તો મારે જ બોલે છે ગમે લઈ આવી છો ચમ રેડી ડબ્બો લઈ જાઓ આખે આખો ઓય તું છે યાર બે હાલતો તા એના પૈસા આ ચોકલેટ ના આ ચોકલેટ ના વડે પૈસા હોય ચમ ના હોય એટલે મફત આવે છે એટલે કોઈ ગમમાં પૈસા આવતો નહીં તમને છે ને આલું ઈ તું બીજે નહીં આવતો બાકી તાર હોય તો હાલવા જ પડશે તને કહું પાછો ઓળખો તો મને એટલે તું શું ગમે ઈ રહ્યો ઓળખે ભાઈ તું મને ઓળખતો નહીં તું ડુંગારા ના લીધ મતો તારા બાપની ઉંમર નતું તને ખબર પડે જ નહીં મારો કોઈ જોવા નહીં રેડી કેમ? મને ખબર નહીં હું સરપંચનો છોકરો છું તું સરપંચનો છોકરો છે હા. હું તને જ ગોતી રહ્યો છું તાર એવું છે હા. શું કઈ આપજો તું ખાલી વસ્તી સુવા સડે છે કે નહીં એમને ખાલી ભોરે હું બહાર આવું હા તો આતારો બહાર ખબર ભોરે ખાલી તું એટલે શું તમારે ભાઈ મારે પાણી નાનું બોલવાની એ મને બે ત્રણ જણા દુકાન વાળા આવીને કહી જાય તારી ગાડી ખૂબ છે પાછી તને ના ખબર જ કહું રાત તો હોય વાત તો સરપંચનો છોકરો છું હમણે જોવાનું બધું સુવા સડી જવાની પાછો હમણે એટલે કોણ થોડો જોવા એટલે તમે એટલે જાણી જમ કરો તું એટલે કોને ન પકડો જા ઓમર યાર હારું કહું છું હું હેડ તો જઈ એટલે ઓમર યાર હારું કહું છું હું ઉપર તો જઈ હેડ ઉપર હેડ તો જઈ એટલે પણ શું છે તમારે હેડ હેડ કોને જોવાનું પાડો હું હેડ ગો હેડ હેડ એટલે ઓમર યાર હું હારું કહું લે હેડ સરપંચ છોકરા તને અહીંયા લઈ જવા છે તું ડોન છે ને? હેડ તું એટલે મારા સરપંચ તો હતા સરપંચ થોડો જ લઈ જવા તને હેડ પણ મેં બેન તો પાડો તો તમને નહીં લીધી ના પણ તું દાદાગીરી કેમ કરે તું હેડ તું હવે પણ નહીં લેવો પટી ગયો હવે ના હેડ તું તને લઈ જવા છે હેડ ઓમર મેલજો નહીં હેડ યાર તું તને ના કીધું હેડ ઉપર ઓમર યાર હેડ હેડ તું હવે શું છે તમારે ઉપર હવે શું છે યાર તમારે તાર બાપા જોડે જાવ હેડ પણ ના શું લે જાવ છે સરપંચ જોડે જાવ છે અરે પણ હવે નહીં આવું ના ના તું તમારે દુકાને નહીં આવું યાર હું હેડ અરે પણ નહીં આવું તમારી દુકાને યાર હું હેડ હેડ બરોબર યાદ હેડ રહે તું સરપંચ સાહેબ ઓ લે કે આવરા ઓય રોમ રોમ શાંતિ ઓ મજા મજા તમારે કેમ છે કો બસ અમારે મજા જ છે એમ ને ઓય કેમણે ગયા તા બધા ગોમમાં ઓટો મારીને આટલા સુધી આવ્યો એમ ને ઓય હા રેડી તમે તો પેલો રોડ જબર બનાવ્યા છે જબ્બર બનાવ્યા છે ને ઓય 15 બનાવ્યા અત્યારે તો ઉખડી ગયો આપણે એ તો થયો મેં હાથે કરીને બનાવ્યા છે ફોટો એ તો કોન્ટ્રાક્ટ ઉપર આલેલું હતું યાર ઈ વાત તો આજ લે એ તો મેં ઠપકો આલ્યો એમ તો એને પાછો હા હા ના ચાલે આવું બધું મારે મેલજો કે ડોહા બાબા તો જે ઘરે બોલ લે, હેડ તું હેડ તાર ઘરે જાવ પણ હવે નહીં આવું લે, હેડ ને તું પણ તમારી દુકાને નહીં આવું એ છોકરો સરપંચ જઈ જા ખેતરમાં જોઈ જાશે? ખેતરમાં ખેતરમાં જાશે. ખેતરમાં. અલ્યા સરપંચ તો ખેતરમાં જાશે પણ ક્ષેત્રીય મન જાશે ને તો જાશે ખેતરમાં જાશે હારું હેડો તાન અરે પણ મને તો નહીં આવું. હેડ તું પણ જા. ઉભો. હેડ તું અને તમે પેલું શેરી હારા આમ પેલી નેર નખાઈ જીધે ખાડા ખોદાય છી ગોમમાં ઓય ગોમમાં કરવું જ પડે ને કોમ અને ઢોકળો તમારા ઉમરામાં આવ્યું છે ને તમે તો ડાયરેક્ટ ઉઠાવ્યા તો અંદર પડે ને તો જીદ્દા હાથમાં માળે હાથમાં માંગ ને તળાવમાં કાઢ્યું થઈ રહ્યું પણ તો અમે ભેગા ભેગા તાણે તળાવમાં જ જતા રાખે તે આમ ફરીને પાછું આવવાનું આપણે એ બનાવ્યું છે ને તળાવમાં હવે મને લાગે તમારે ઢોકળું નહીં બદલાય અમારે લાગે દરવાજો ચેડેથી કાઢવો પડશે કોને અરે લે કે તમે મારા આપડા મસ્કરી કરવા આવ્યા છો શું શીખે હું વળી તમે મસ્કરી કરો છો હું વળી તમારા વાદે ચડું છું તાર હેડ, 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 હેડ. બુઆ કાઢે લે, હે? હે? બુઆ કાઢે, હે? હેડ. અલા પણ હવે તો યાર મોબાઈલ આવો કેટલો બાર બાર કશો રાખો દરો અરે, હે, હજી તો તને તારા સરપંચ અલ્યા, અરે મારો આખા ગામને પેલું કરે છે જબર કર્યું તમે આ કામ જબર કર્યું મને હેરાન કરવા આવ્યા તો પાછો ચોકન આવ્યો દુકાને મારી તો ત્યાં સરપંચ લઈને આવ્યો છું લેવડો તાર સરપંચ હેડ લે તું. અરે પણ મેં તો જો તો આવતો રહું છું અરે હેડ તું લેવડો લે જે તો મોમોના થઈ લે તું મોમોના થઈ લે તું તો હેડ ગોર્યું આ તમે બરોબર કર્યું હા હું અમે બહુ પાવર કરતું ના, ના, હેડ તું હેડજી પણ આમ ગામમાં કોમ તો તમારું બોલાવો ભાઈ કામ તો કરવું જ પડે ને આમ ખૂબ સારું તમારું કોમ છે જો હતા તો ઘરે ઘરે ચકલીઓ નખાઈ દીધી છે તે વસ્તી પાણી ભરવા જ આવું જ પડતું નહીં ના ના અસલ બધા ઘરે ઘરે નળ કમ્પ્લીટ નખાવા પડે કેમ કે વસ્તી અત્યારમાં કેવું છે ખબર બધી કોમ વાળી છે નવરી કોઈ છે નહીં. હા, હા. એટલે અને તમારું કોમ દેખાય સમજાવ કામ તો નહીં કરવું પડે. જો અને મેન વસ્તુ છે એ ખબર હે? કે તમે ગોમન નવી નવી બે નિહાલી બનાવરાય છોકરાનું ભવિષ્ય સારું થાય કે અને લાઇબ્રેરી ખૂબ સારું કામ કરીને કારણ કે અત્યારે શું હું જ છું મારા છોકરાનું હું ચેવું વિચારું કે મારા છોકરાનું ભવિષ્ય સુધરે હા. એટલે એને અસર હારા મારું વાતાવરણ મળે તો લાઇબ્રેરી બે સોપડી હોતે તો એના કોક દાડે આગળ ભવિષ્યમાં કોમ આવે. હા ભવિષ્ય મીરું વિચાર છોકરાનું વિચારો હા. આપણું ના વિચારજો ખૂબ સારું કામ કરી નાખ્યો એટલે
જાવું છે? સરપંચ સાહેબ બે હાવ સામેલ રહો. ના ના સા હવે નહીં પીવો હું આ તો અહીંથી નીકળ્યો છું લા, ઓટો મારી નીકળી છું હારું હારું હો. અને આવા નવા કામ કરતા રહેજો તો આવતા 5 વર્ષે ફેર તમારો જ વારો આવે તમે તાર જોતા રહો ખાલી હું જેવું જેવું કરું છું હો? આ રોડ તો જેવો પણ આવે ખબર છે હા સાયકલ લઈને હેડો તો વગર પેન્ડલ રડીને છે ગોમ બહાર નીકળી જાય છે એ તો મેં એ રીતનું ભણો રહ્યું છે હો? હાર લ્યો એ હારું. હવે આવજો. અહીં આવજો. અરે કપૂરજી શું છે લે? શું છે સરપંચ આમ ગોમની વર રાખો છો કે હું છોકરાની વર રાખો છો યાર તમે અરે પણ છે શું? પૂછી જો તમારા છોકરા એટલે કાકા વાળો મારી તોડી નાખ્યો છે. કેમ લે કપૂરજી તમે આવું કરી લે? અલ્યા સરપંચ ગામમાં બધી દુકાને રિક્ષા વાળા સાધન વાળા બધાને ટણી કરે છે આર્યો તમને ના ખબર જ કહું હે લે? અને પૈસા કોઈને હાલવા નહીં ગામમાં અને મફત નું બધું લઈને હેડવું છે એટલે કોણ સહન કરે એમ કે એટલે કાકા તો ગામમાં સરપંચનો છોકરો તો હું ગમે એ કરું યાર. અલ્યા પણ સરપંચ નો છોકરો છે ને ગામમાં એ દાદાગીરી ના કરાય. પણ ગામ તો આપણું નથી આખું ગામ. ક્યાંથી ને આપણું હોય તો પછી પણ ગામમાં કોકનું સારું કરવાનું ખોટું કરવાનું છે મેં તો વહેલા ના નથી પાડી. એટલે કાકા મને કોડ્યું નહીં. આ ડોબત મને માર્યા છે. એટલે સરપંચ વર રાખો એમ કે આરે રહ્યો ને તમને સરપંચ પણ માંથી ઘડાવશે તમને ના ખબર અલ્યા હું ગામનું સારું કરું છું તું ચેડે હાવડે છે મારા સાલ રાખ્યું. કાકા લાવો ને ધોકા તરત તમે પાડી જાઉં મેં લ્યા, ઘરે તારથી મોટા છે ને મારે મેલું હોબા હમણાં ઉડું બધા અહીંયા બેઠો જોયું કે ના જોયું સરપંચ આમ તમારી નજર ને અમે જુઓ તું ચમ ભૂડા મારું નાક વઢાવે બેઠો તું અત્યારમાં. એટલે પણ ગામમાં છે મને માર્યો છે હોય ને. એટલે મારે મોટા છે ભૂડા તું અહીંયા હમો નહીં રહ્યો તને અડ્યા છે કપૂરજી. મને તો એને ધોકા ફેંકા પાડી જ દેવા છે મારો તો. ખબર નહીં પડતી લા, તને ખબર નહીં પડતી એટલે કીધે તું નોમ ઘટાવા બેઠો મારું. અને ઘરમાં પૂરી મુદકો બોધી નેસે દેતવા કરો ને હળગાવો મને અલ્યા કપૂરજી મને તો આ અલ્યા ખબર નહીં તમે પેલા કાબુ મત રાખ્યો નહીં તેમાં આ બધું થાય છે કાબુબ ને મોડ કે સુધરે તે બહાર ભણવા મેળ્યો તો આ એના ભાઈબંધો વાતે સડ્યો થાય રહ્યો. સરપંચ તમે ના મનાવતું ના છોકરાને પૂછો ખાલી 2 વખત તમારી ચા ઢોળી ગયો દુકાને આવી એટલે એટલે પણ કાકા એકદમ ઢાઢી ચા ચાલ કોણ પીવે એવી ઢાઢી ચા? એકદમ ચા ગરમ હતી ચા કરવા નથી ઢાઢી હતી. એકદમ ગરમ હતી સરપંચ આ તો ગુઠું બોલે આ બાબત નહીં પીધી. 10 રૂપિયા લે રોકડા. એટલે કોને આલા 10 રૂપિયા કેટલો પાવર કરતો દુકાને આવીને તું ચાલ લખાને પાર કે જૂઠું ના બોલીને પાછો મત આપું છોડી જવું પડતા હતો એટલે હું બેઠ ને ઉઠું ખબર નહીં પડતી મારી આબરૂ તું રાખતો નહીં લે. સરપંચ જો તમારી નજર નો મેં એટલે આવો ટણી કરે છે તો ગામમાં એવી ચીલી ટણી કરી છે અને હું આઈને દુકાને મેં મફત નહીં લીધું. ચોકલેટ ને હું પૈસા પણ થાય તું કોઈ મારી વાત ઓપડ તું જો સરપંચ તમારી નજર ને હોમે જુઓ ગરમી કરે છે કે નહીં કરતો તને ના નહીં પડી મેં અને મારી વાત ઓપડો પાછો 300 વર્ષ તો ખાલી અમારા ઘરનો એકલો જ છે બા તમને ના ખબર કહું સાચો છું કે લે તું હમો રે અડમલા મેળતું નહીં ચારની વાત વળી. અરે મુદકુ એને ઘરમાં પૂરી ના કરી મારો એટલે હું તો કપૂરજી મારી પણ મન તમે થાક્યો. પહેલથી જ મોઢે સડાયા છે ને એનું જ પરિણામ છે તમને ના ખબર જ કહું અલ્યા પણ પેલા ભણવા મેલ્યો તો ને એના ભાઈબંધનો રંગ જેવો સંગ લાગ્યો છે એનો. પણ જે બાર જે મેળવા ના હોય અને મૂકું છો કે હા હારી જે ગામડાની હોસ્ટેલ બોસ્ટેલ હોય ને એમાં પૂરીને રાખો ને અરે અહીંયા રાઈડ છે ઓને નોમની કપૂરજી બે સા મેલ્યો. ચા ને બી અમારે મોડું થાય અરે છે નહીં મોડું થાય. ના, ના, ચા નહીં આવે. અમારે કોમ થાય છે અને જો સરપંચ હજી તો પેલો કતરાઈ રહ્યો છે આ ચો ડોળા કાતરી જો તો અલે તું પેલા જાજી પેલા ક્ષેત્રમાં નેસાણ પાળી નાખે ઓડું બધા અને મારી વાત સાંભળો હમણાં ડોળા કાઢી જ પરા પાછા હમણાં. જો હજી અને હું શું કહું તમારે તો ગામમાં છે બોલબાલા બરાબર તમે સરપંચ છો કે નહીં ગામની અંદર તમે જો ન્યાળ બે નવી લાવી લાઇબ્રેરી લાવી અને ગામની શેરીઓમાં નવા રોડ બનાયા અરે એમાં પણ મારી વાત સાંભળો તમે બધું આવું કરતા રહો છો અને જેના છોકરો તમારો નર્ધન પાછો કરવાનું શીખવાડો હવે વાત હા છે ઓમાં જો ગોમે ભેગો થઈને મને લાવ્યો કે હા એટલે ગોમમાં સારું કરવું એ મારા હાથમાં હોય. હા હું સારું કરું ને એટલે ગોમ વાળા બધાને ફાયદો થવો જોઈએ બરોબર. આ નિહાળો લાવી તો છોકરો ભણી ગણીને આગળ થાય ને હા. તો આપણું ગામનું નામ આગળ વધે. પણ હું એમ કહું છું તમારી બધી વાત સાચી છે તમારું તો કોમ બોલે છે પણ આ છોકરાને તમે હાસવો અરે છોકરાને તો હવે કપૂરજી મારે શું કેવું કેજો. અને હું તો કહું અમે હવે નીકળો અને થોડોક ઠપકાવો અને મૂકો ઘરમાં ના હોય તો રાતે બોધીને મારો તો તમારું તો આગળ તમને કહું હવે હું તો મારી રીતે હું પોસરો કરું તમે જાઓ.